નલિની બેન ક્યાંથી આવો છો? જામનગર થી. જામનગરથી. શું તકલીફ થતી હતી? મને ની પેઇન બહુ જ થતી. બે ગોઠણ દુખતા બે હતા? ગોઠણમાં. કેટલા ટાઈમ લગભગ 3-4 વર્ષથી. 4 વર્ષથી દુખતા હતા. હા. અને બદલાવાનું કીધું હતું? હા, ની રિપ્લેસમેન્ટ કીધું હતું. કેટલા ટાઈમ પહેલા કીધું હતું? આ તો લગભગ મને 2 વર્ષથી કે જ છે બધા કે ની રિપ્લેસમેન્ટ કરાવે છે. અહીંનું સરનામું કઈ રીતે મળ્યું તમને? અહીંનું અમે રીલ્સ જોઈને પછી મળ્યું. રીલ્સ જોઈ એટલે અહીંનું તમે જોયું હતું પોરબંદર? હા હા. તમને અહીંનો અનુભવ કેવો છે? બહુ સુપર, બહુ સરસ છે. પહેલી વાર આવ્યા ત્યારે કઈ રીતે હાલતા હતા? ત્યારે હાલતા હતા ધ્યાન આમ એમ થયું કે એક પગ હેન્ડીકેપ હોય ને કેવી રીતે વ્યક્તિ હાલતું એ રીતે ચાલતા હતા. અને આજે કેટલામી વાર આવ્યા? ચોથી વાર. ત્રીજી વાર. પહેલી વારમાં અને ચોથી વારમાં કેટલો ફરક લાગે? 70-75%. 70-75% ફેર લાગે. તેનાથી વધારે છે પણ હું ઓછામાં ઓછો એટલો તમે કહેશો. અત્યારે કઈ રીતે ચાલ થઈ ગઈ તમારી? અત્યારે ચાલ મારી આમ વ્યવસ્થિત પેલા ચાલતા ને નોર્મલ જે પહેલા ચાલતા એ રીતે થઈ ગયું. હા, એવું થઈ ગયું. તમારું શું કહેવાય? આવી સારવાર લેવાય કે? આવી સારવાર ખરેખર લેવાય, હું એમ કહું છું. જે લોકોને સ્પેશિયલી ની રિપ્લેસમેન્ટ નું કીધું ને એ લોકોએ તો આ સારવાર લેવી જ જોઈએ એમ. અને અદ્ભુત સેવા છે તમારા લોકોની, જેથી કરીને અમે લોકો એક ઓપરેશન માંથી બચી ગયા. અને ઓપરેશન કર્યા પછી એક જાતનો ડર જ હતો, સક્સેસ જશે કે નહીં જાય ખબર નથી અમને. ખબર નથી. પેલા હું બેસી ન શકતી, હવે આમ પગ મારા બે પલોઠી વાળીને બેસાય છે. નીચે નથી બેસતી પણ પલોઠી વાળીને સોફા પર બેસી પેલા નહોતો બેસાતો, પગ વાળી ન શકતું. અત્યારે આપણે ત્રીજી વાર આવ્યા. ત્રીજી વાર આવ્યા પલાઠી વાળીને આપણે બેસી. તમને દવા કેવું તમને કઈ દવા ઓપરેશન કઈ કર્યું તમને? ના ના. કે જે દવા લઈ લે છે કે ઓપરેશન કરાવી નાખે, ગોઠણ બદલાવી નાખે ને, એના માટે બેસ્ટ ઓપ્શન છે સાઈડમાં કે આવી સારવારથી પણ મટી શકે છે. એટલે તમારો વિડીયો ઉતાર્યો છે. તમારા જેવી તકલીફ ઘણા લોકોને છે. હા, તો મારી તો સલાહ છે કે જે લોકોને આવી તકલીફ હોય ને તો ખરેખર અહીંયા ફર્સ્ટ કોન્ટેક્ટ કરવો જોઈએ, પછી ઓપરેશન માટે નેક્સ્ટ સ્ટેપમાં તમે વિચારી શકો ઓપરેશન કરાવવું કે નહીં. અને તમે લોકો સલાહ આપી જ દો છો કે અમારાથી થશે કે નહીં થાય એમ. અને મને આશા નથી કે મારું થશે એમ. હું આવી ત્યારે મને એમ જ હતું કે કેમ કે અમદાવાદ વાળા ડોક્ટરને મેં બતાવ્યું હતું જામનગર, તો એ લોકો એમ જ કીધું હતું કે 4th સ્ટેજમાં છે એટલે તમારું શક્ય નથી. બને એટલું વહેલું તમે ઓપરેશન કરાવી નાખો, આવી મને સલાહ આપી હતી. પણ છતાં તમારી રીલ્સ પછી હું લગભગ 6 મહિનાથી જોતી પણ મન નહોતું માનતું. પછી મને એમ થયું આટલું કર્યું છે તો આ એક વધારે કરી દઉં એમ. કેમ કે લગભગ અત્યાર સુધીમાં મેં 10-12 ઓર્થોપેડિક સર્જન બદલાવી દીધા. ક્યાંયથી મને ફેર દવા લઈને ત્યાં સુધી સારું. અને હું મેડિકલ પર્સન છું એટલે ખબર છે પેનક્યુલર લે એટલે સારું થઈ જાય, પછી હતું નહીં થઈ જાય બરાબર. એટલે આવી રીતે સારવારથી પણ મટી શકે. આવી રીતે સારવારથી ખરેખર મટી શકે. શું હોય કે તમારો જે ગોઠણ છે ને વચ્ચે ગાદી હોય, એ ગાદી તમારી ઘસાઈ ગઈ એટલે ગોઠણ બે સામા સામા અડી ગયા એટલે તમારો પગ વળતો નથી. આમ ઓલરેડી મને અડી ગયા હતા એટલે હું ચાલું તો એક કટ 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 અવાજ આવતો એટલે પેન બહુ વધારે સિવિયર પેન થશે. ક્રેકિંગ સાઉન્ડ. એટલે એના માટે તમને ગોઠણ દુખતા હતા અને આપણે એને એક ગોઠણનું એલિમેન્ટ કર્યું, એલિમેન્ટ થઈ ગયું એટલે પાછું રેડી થઈ ગયું. સારું થઈ ગયું કારણ કે આ છે આપણી ગાડી જેવું. ગાડીમાં એલિમેન્ટ ચેન્જ થાય એટલે હા એના જેવું છે કે આપણે થોડુંક એલિમેન્ટ ચેન્જ થાય દુખાવો ચાલુ થાય જેવું છે. આ સારવાર ખરેખર લેવી જ જોઈએ, હું તો એમ કહું છું. જેને શરૂઆત હોય ને ત્યાંથી ચાલુ કરી દેવું જોઈએ કે અમારા સુધી પહોંચ્યું એટલું બધું ન પહોંચે તો જલ્દી રિકવર થઈ જાય. સારું છે. બીજું નવું પાછું ચાલવા જેવું થઈ ગયું. તમારો ખૂબ 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 આભાર. તમે અમને આમ ચાલતા કરી દીધા. મને તેમ કે હું મારા છોકરાને રમાડી નથી શકતી, તેડી નથી શકતી એટલે બહુ જ દુઃખ થતું હતું. અત્યારે પાછું બધું ચાલુ થઈ ગયું. અત્યારે આમ ચાલુ થઈ ગયું. બોલે આમ તેડતી નથી પણ એની સાથે રમી શકું. ચાલો મમ્મી બા બેટ બોલ રમવું છે તો ચાલો આપણે રમીએ. પેલા એવું કઈ નથી ન કરી શકતું. અને વજન થોડું કંઈક જરાક ઉપાડું તો મને સીધું પગ ઉપર જ આવતું એટલે પગ ચલાય જ જતા. એ બધું બંધ થઈ ગયું. એ બધું બંધ થઈ ગયું. સારું. એટલે તમારો ખૂબ 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 આભાર. અને હું તો પબ્લિકને કહું છું કે ખરેખર આજુબાજુમાં કે ગમે ત્યાં તમે આ મેસેજ શેર કરજો અને અહીંયા માટે આવવા માટે સલાહ આપું છું. અને તમારી સેવા બદલ ખરેખર ગોડ બ્લેસ યુ.